માઇક્રોગ્રીન્સ ફાર્મિંગ શું છે? આ માઇક્રોગ્રીન્સ 7 થી 10 દિવસમાં તૈયાર થઈ જાય. ઓર્ગેનિક ફાર્મિંગ છે. એક ટ્રે લેવાની, આમાં વાવી દીધા સીડ્સ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વિકેશ મંડોળ અને તમે જોઈ રહ્યા છો એગ્રોનોમિક્સ વિકેશ. ખેતી વિશે વાત કરીએ તો અત્યારના ફાર્મર આધુનિક ખેતી કરતા આવ્યા છે, એ જ અત્યાર સુધી ખેતી કરી રહ્યા છે. અને હવે અત્યારે નવી નવી ટેકનિકલ ખેતી આવી છે, જે હાઇડ્રોપોનિક સિસ્ટમ છે, પોલી હાઉસ છે, ગ્રીન હાઉસ છે, નેટ હાઉસ છે, એ તરફ ખેડૂતો જઈ રહ્યા છે. તો એવી જ એક ખેતી વિશે મારે વાત કરવી છે, માઇક્રોગ્રીન્સ ફાર્મિંગ, જેને બેબી ગ્રીન્સ ફાર્મિંગ પણ કહી શકાય. અને 7 થી 10 દિવસમાં તૈયાર થઈ જશે, એટલા માટે એને માઇક્રોગ્રીન્સ ખેતી કહેવાય. બીજું કયા કયા પાક આમાં કરી શકાય? એમાં ઘઉં ગ્રાસ છે, ઘઉંનું જે ગ્રાસ હોય એ તમે આમાં કરી શકો. મસ્ટાર્ડ રાઈ કરી શકો આમાં તમે, 7 થી 10 દિવસમાં તૈયાર થઈ જાય રાઈ. પ્લસ મેથી તમે કરી શકો, આમાં ધાણા કરી શકો છો, સનફ્લાવર છે, મૂળા કરી શકો છો. તો આ બધી વસ્તુઓ, બ્રોકલી કરી શકો છો તમે. તો આ પાક તમે કરી શકો છો આમાં. એક બીજી વસ્તુ છે કે એક ટ્રે હોય અને એક ટ્રેમાં તમે મલ્ટિપલ ક્રોપ પણ કરી શકો. 1 થી 2, 3, 4 ક્રોપ પણ એક ટ્રેમાં તમે કરી શકો, કશું વાંધો નથી. આને જેમાં ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગની છે એમ તમે આમાં કરી શકો. જોઈએ શું મીડિયમ જોઈએ આના માટે? તો કોકોપીટ જોઈએ છે આના માટે, વર્મી કમ્પોસ્ટ જોઈએ, ઓર્ગેનિક સોઇલ તમે મિક્સ કરી શકો. આ જે વસ્તુ છે આને મિક્સ કરીને એક મીડિયમ બનાવવાનું. કઈ રીતના કરી શકાય, શું મેથડ છે, શું પ્રોસેસ છે, સ્ટેપ બાય સ્ટેપ હું તમને કહું કે રીતના તમારે કરવું. જો આ રીતના જે આ ટ્રે છે, એક ટ્રે લેવાની અને ક્લીન અને સારું ડ્રેનેજ, એટલે એકના આમ એ જે કોમર્શિયલ એટલે તમે એને અહીંયા તાણા પાણા, તો એ તાણાવાળી પ્લેટ તમે વાપરી શકો. મીડિયમ ફિલ કરવું એટલે જે આમાં કોકોપીટ છે, તમને જોવા હશે આ કોકોપીટ છે, એ ફિલ કરવાનું એમાં. અને અહીંયા સુધી કોકોપીટ એને ભરી દેવાનું, અહીંયા સુધી, અને આ સારી રીતના દબાવી. અને બીજી એક વસ્તુ, જે કોકોપીટ તમે વાપરો ને એનું પીએચ અને પીએચઈસી બધું ચેક કરવાનું. એ સારું પીએચઈસી વાળું કોકોપીટ વાપરવાનું, તો બેસ્ટ રિઝલ્ટ મળશે. બીજું જે આ સીડ છે, એ સીડ્સને અમુક સીડ્સ કહેવાય કે એને સોકિંગ કરવા પડે, એમાં પાણીમાં રાખવા પડે, અને 8-10 કલાક જેવું રાખવા પડે. પણ અમુક સીડ્સને જો કે આ સીડ્સને સોક કરવાની જરૂર પડી નથી, પાણીમાં રાખવાની જરૂર નથી. મેં એમ જ વાવી દીધા, તોય ઉગી ગયા છે. પ્લસ તમે જ્યારે સીડલિંગ કરી દીધું, આમાં વાવી દીધા સીડ્સ, મલ્ટિપલ સીડ્સ આમાં વધારે પ્રમાણમાં વાવવાના. અને વાવ્યા પછી આ ટ્રેને બ્લેક કે વ્હાઇટ પેપરથી, પ્લાસ્ટિક હોય એનાથી કવર કરી દેવાનું. ડાર્ક પીરિયડમાં રાખવાનું છે, ડાર્ક સમય, એના મતલબ નાઇટ જેવું વાતાવરણ ડાર્ક કરી નાખવાનું. અને 2 થી 3 દિવસ એને ડાર્ક પીરિયડમાં રાખવાનું. અને લાઇટની વાત કરીએ, જે સનલાઇટની વાત કરીએ, તો જે તડકો એને મળવા જોઈએ, એ ઇન્ડોર તડકો મળે એ રીતના રાખવા જોઈએ. ડાયરેક્ટ સનલાઇટ આને પ્રિફેર નથી કરતું. એટલે ઇન્ડોર જે સનલાઇટ હોય, જેમ કે આ મારે અહીંયા બારી છે, હું બારીની અંદર, અને સવારનો કૂણો તડકો હોય છે, તો એ માટે હું બહાર રાખી દઉં છું. તો એ રીતના આને સનલાઇટ જોઈએ. બીજું વોટરિંગ મેથડ શું છે, પાણી કઈ રીતના આપવું? તો પાણીની માટે એક વોટર બોટલ હોય, જે સ્પ્રે કરવાનું હોય, એ રીતના અહીંયા સ્પ્રે કરવાનું હોય. ડાયરેક્ટ આમ પાણી ના અપાય, એને સ્પ્રે કરવાનું. ગ્રોથ પીરિયડની વાત કરીએ તો પહેલાં જેમ આપણે વાત કરી તેમ 7 થી 10 દિવસમાં તૈયાર થઈ જશે. જો આ લગભગ 5 જ દાડા થયા છે આના, જે બીજા 2 દિવસ થશે એટલે કમ્પ્લીટ તૈયાર થશે. બીજું શું ચેલેન્જ હોય છે આમાં, શું પડકારો હોય છે? તો કે ફંગલો લાગતી હોય છે, જે એવોઇડ કરવાની છે. વોટરિંગ તમે વધારે કરી દો, હ્યુમિડિટી વધારે હોય તો આમાં ફંગસ આવી શકે છે. તો લાઇટને બધું સારી રીતે આપવું પડે. રાઇટ સીડ્સ, બીજની વાત કરીએ, ગમે તેવું તમે બીજ, જેમ કે લોકલ બીજ હોય તો એમાં વધારે સમસ્યા આવી શકે છે. એટલા માટે જે આના સ્પેશિયલ સીડ્સ હોય, ઓલ ગ્રો સીડ્સ, એ કંપનીના સીડ્સ આવે છે, બહુ મસ્ત સીડ્સ, હાઈએસ્ટ સીડ છે, એ તમે વાપરી શકો, બહુ મસ્ત સીડ્સ. બીજું માઇક્રોગ્રીન જે ખેતી છે એ શું છે, શા માટે આપણે કરવી જોઈએ? એમ કહું તો શું છે કે ઓછી જગ્યા જોઈએ. એક નાનકડી આ ટ્રે છે, એનામાં તમે કરી શકો, બરાબર? એટલે ઓછી જગ્યા જોઈએ, ઓછો સમય છે, અને કોમર્શિયલી કરો તો બહુ તો પ્રોફિટ છે. ઓછા સમયમાં, ઓછી જગ્યામાં તો પ્રોફિટ. અને જો કોમર્શિયલી આ વસ્તુ કરવાની હોય ને આના જે સામાનની તમારે કોઈ પણ જરૂર હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો. ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર છે, તમે કોન્ટેક્ટ કરી શકો. ગમે તમારે ફોન કરી શકો. અને આના સિવાય પણ ગમે તે ફાર્મિંગ રિલેટેડ માહિતી જોતી હોય તો ગમે ત્યારે ફોન કરી શકો, અવેલેબલ છે. અને હા, આવી જ બીજી જાણકારી માટે ચેનલને
સબસ્ક્રાઈબ કરો, લાઈક શેર કરો. ધન્યવાદ. મળશું.